अपराधीओ गुंडाओ सजा पामेला खून केस टॉर्चर खंडणी बलात्कार आ બધા જ લોકો હવે ચૂંટણી મથકમાં એજન્ટ તરીકે બેસી શકશે। ગુજરાતમાં હવે લોકશાહી ગુંડાઓના હાથમાં જતી રહી છે। તમને સાંભળીને નવાઈ લાગતી હશે, પરંતુ અમે આવું શા માટે કહી રહ્યા છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીના કલાકો બાકી છે, ત્યારે એક એવા સમાચાર સામે આવ્યા છે જેના કારણે અમારે આવું કહેવું પડી રહ્યું છે કે ગુજરાતમાં લોકશાહી ગુંડાઓના હાથમાં જતી રહી છે। હકીકતમાં ગુજરાત ચૂંટણી પંચ આયોગ દ્વારા એક નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે। આ ફેરફાર એવો છે કે અત્યાર સુધી જે ચૂંટણી એજન્ટ છે એ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોય અથવા જેમના ઉપર ફોજદારી ગુનો દાખલ હોય તે લોકો ચૂંટણી એજન્ટ નહોતા બની શકતા, એટલે કે સીધી રીતે ચૂંટણી પ્રક્રિયામાં અથવા મત ગણતરીની પ્રક્રિયામાં જે લોકો ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોય તે લોકો ભાગ બની શકે નહીં। પરંતુ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ગુજરાત ચૂંટણી પંચ આયોગ દ્વારા આ નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને આ નિયમ રદ કરી દેવામાં આવ્યો છે। એટલે અત્યાર સુધી જે ગુનાહિત ઇતિહાસ ધરાવતા અથવા જેના ઉપર ફોજદારી ગુનો દાખલ હોય એ લોકો ચૂંટણી પ્રક્રિયાનો ભાગ નહોતા બની શકતા અને એજન્ટ નહોતા બની શકતા, એ લોકોને હવે ચૂંટણી એજન્ટ બનવા માટેની છૂટ મળી છે। હવે આ આખી ઘટના સામે આવ્યા બાદ જે લોકો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, જેના ઉપર ફોજદારી ગુનો દાખલ છે, એ તમામ લોકો હવે ચૂંટણી એજન્ટ બની શકશે। આ જે નિયમ સામે આવ્યો, જે ફેરફાર સામે આવ્યો, તેનું એક સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યું હતું। આ સર્ક્યુલરમાં તમે સ્પષ્ટપણે વાંચી શકો છો કે ચૂંટણી પંચ દ્વારા શું ફેરફાર કરવામાં આવ્યો છે અને જે આ નિયમ હતો એ નિયમને રદ કરી દેવામાં આવ્યો છે। હવે આ આખી ઘટના સામે આવ્યા બાદ કોંગ્રેસ દ્વારા આ મામલે આકરા પ્રહાર કરવામાં આવ્યા છે। ચૂંટણી પંચ સામે તેમજ સરકાર ઉપર પ્રશ્ન કરવામાં આવ્યા છે અને કહેવામાં આવ્યું છે કે આ નિયમ શા માટે રદ કરવામાં આવ્યો? શું આપણે લોકશાહીનું હત્યા કરવાની છે? આપણે લોકતંત્રને ખતમ કરી દેવાનું છે? શા માટે આપણે ગુંડાઓને ચૂંટણી એજન્ટ બનવા દેવા છે? આ સમગ્ર મામલે દેવાંગ વસાવડાનો એક વિડીયો સામે આવ્યો છે। તેમણે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને પ્રેસ કોન્ફરન્સમાં આ તમામ વિશે વાત કરી હતી અને તેમણે કહ્યું હતું કે આ નિયમના કારણે લોકતંત્રનું હનન થઈ શકે છે। અહીં સાંભળીએ કે જે કોંગ્રેસ નેતા છે એ દેવાંગ વસાવડા આ ઘટના વિશે શું કહી રહ્યા છે। ગુજરાત ગુંડાઓના હવાલે થઈ ગયું છે અને ચૂંટણીનું ચીરહરણ થયું છે। હું તમને હમણાં બધી કોપીઓ આપીશ। ગુજરાત ચૂંટણી પંચ આયોગે ગઈકાલે એમના સચિવ આરજી ગોહિલ મારફત એક સર્ક્યુલર જાહેર કર્યો, જેનો ક્રમાંક જે છે એ લાંબો છે, પણ 16/6/51 થી 16/7/51 નંબરનો એક પત્ર જાહેર કર્યો। આ પત્રમાં મતદાન મથકમાં એજન્ટ તરીકે કોણ બેસી શકે એની એમણે સ્પષ્ટતા કરી। નકલ હમણાં તમને અમે આપશું 10 મિનિટમાં। પણ વાત એ છે કે જે સુધારો એમણે કર્યો એ એક્ઝેક્ટ વર્ડ ટુ વર્ડ હું વાંચું। વધુમાં આયોગના પરિપત્રની નિયુક્તિ કરવામાં આવનાર ચૂંટણી એજન્ટ અથવા મતદાર એજન્ટ મતગણતરી એજન્ટ પર કોઈ પણ જાતનો ગુનો નોંધાયેલો ન હોવો જોઈએ કે ગુનાહિત ઇતિહાસ ધરાવતો ન હોવો જોઈએ, એ જોગવાઈ આથી રદ કરવામાં આવે છે। એટલે અપરાધીઓ ગુંડાઓ સજા પામેલા ખૂન કેસ ટોર્ચર ખંડણી બળાત્કાર આ બધા જ લોકો હવે ચૂંટણી મથકમાં એજન્ટ તરીકે બેસી શકશે, એવો આ પરિપત્રનો સીધો અર્થ થાય છે। આ લોકશાહી માટે અત્યંત કલંકરૂપ પગલું છે। કોંગ્રેસ આનો ભરપૂર વિરોધ કરે છે અને તમને પણ વિનંતી કરે છે કે લોકશાહીમાં ચૂંટણીનું ચીરહરણ ન થાય, એટલે આપ પણ અમને અમારા આ મિશનમાં ખુલીને મદદ કરો।
અહીં તમે કોંગ્રેસ નેતાને સાંભળ્યા, જેમાં તેઓ લોકતંત્ર ઉપર ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. અને આ ચિંતા ફક્ત કોંગ્રેસ નેતાની નથી, પરંતુ અમારી પણ છે. કારણ કે જો ગુનાહિત ઇતિહાસ ધરાવનારા લોકો ચૂંટણી પ્રક્રિયાનો ભાગ બનશે, મતગણતરીનો ભાગ બનશે, તો પછી ક્યાંક ને ક્યાંક જે લોકશાહી છે, જે લોકતંત્ર છે, તેની છબી ઉપર દાગ પડી શકે છે. અને જે એની વિશ્વસનીયતા છે, વિશ્વસનીયતા ઉપર પણ જોખમ આવી શકે છે. લોકો સીધી રીતે વિશ્વાસ નહીં કરી શકે, કારણ કે જે લોકો ઉપર ફોજદારી ગુના દાખલ હોય, જે લોકોનો પોતાનો ગુનાહિત ઇતિહાસ હોય, તે લોકો જો મતગણતરીની પ્રક્રિયામાં ભાગ બને તો પછી એ કેવી રીતે કોઈ ફેર ઇલેક્શન થઈ શકે ને એને ઉપર કેવી રીતે વિશ્વાસ કરવો કે એમાં કોઈ છેડછાડ ન થઈ હોઈ શકે. એટલે આ એક ખૂબ જ ગંભીર મામલો છે. આ પ્રકારેનો નિયમમાં ફેરફાર શા માટે કરવામાં આવ્યો છે? એવી તો શું મજબૂરી હતી ગુજરાત ચૂંટણી પંચ આયોગની કે તેમણે આ નિયમ બદલી દેવામાં આવ્યો? શું ગુજરાતમાં કોઈ યોગ્ય ચૂંટણી એજન્ટ બની શકે એવા નહોતા, જેના કારણે જેમના ઉપર કોઈ ગુનાહિત ઇતિહાસ ન હોય, કોઈ ફોજદારી ગુનો દાખલ ન થયો હોય, શું આવા એજન્ટ શોધવા એટલા અઘરા હતા કે ચૂંટણી પંચે આવો નિયમ કરવો પડ્યો, આ નિયમ બદલી નાખવો પડ્યો? આ એક મોટો પ્રશ્ન થઈ રહ્યો છે. તમારું આ સમગ્ર મામલે શું માનવું છે? ગુજરાત ચૂંટણી પંચ આયોગે આ નિયમમાં ફેરફાર શા માટે કર્યો હશે અને આ નિયમમાં ફેરફાર કરવાથી તેની લોકતંત્ર પર શું અસર પડી શકે છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.